ગુડ મોર્નિંગ એવરીવન. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે પલ્સ વિથ મોડ્યુલેશન આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે જે પલ્સ પોઝિશન મોડ્યુલેશન છે એ જોઈએ. પલ્સ જે પલ્સ પોઝિશન મોડ્યુલેશન છે એની અંદર કઈ રીતના હોય, જસ્ટ મિનિટ. હા, in the ppm the position of the pulsed is varied in the accordance with the amplitude of the modulating signal. હવે બીપીએમમાં શું હોય કે મોડ્યુલેટિંગ સિગ્નલના જે એમ્પ્લિટ્યુડ પ્રમાણે શું કરશે કે પલ્સ કેરિયરની જગ્યામાં પલ્સના જે કેરિયરની પોઝિશનમાં શું થશે, ચેન્જીસ જોવા મળશે. બરોબર, એને શું કહેવાશે? ppm is a pulse position modulation કહેવાશે. હવે as in figure the amplitude frequency of the ppm wave remain constant. હવે જો આપણે ફિગરમાં જોઈએ કે એમ્પ્લિટ્યુડ અને ફ્રીક્વન્સી છે બંને શું છે તો કે કોન્સ્ટન્ટ છે. ખાલી કેની અંદર ચેન્જીસ થશે? તમારા જે પોઝિશનની અંદર. જો સી ઇન ફિગર, જો એમ્પ્લિટ્યુડ એન્ડ ફ્રીક્વન્સી બે સેમ છે. ખાલી અહીંયા જો તમે આ જે શિફ્ટ થયું છે, બરાબર, ધીસ ઇઝ શિફ્ટિંગ, બરાબર, એટલે એના પોઝિશનની અંદર શું થયું છે? ચેન્જ આવે છે. The BPM pulses thus the information is carried in the position variation of the modulating signal. હવે આ જે વેવ એમ્પ્લિટ્યુડ છે, બરોબર, જે તમારું ઇન્ફોર્મેશન છે ઇઝ કેરીડ થશે ક્યાં? તો કે એઝ અ પોઝિશન વેરિએશન ઓફ ધ મોડ્યુલેટિંગ સિગ્નલ્સની અંદર. The ppm pulses can be derived from the ppm pulse as in figure. And note that with increase in the modulating voltage, the ppm pulses marked 1, 2 and 3 go away from the respectively reference line. હવે જો તમે વોલ્ટેજને ધીમે ધીમે વધારો છો, બરોબર, તો તેના જે 1, 2 અને 3 છે તમારા પલ્સીસ, બરોબર, એ મૂળભૂત ઓરિજિનલ પોઝિશનથી શું થશે? બીજે જાય છે અથવા એને શિફ્ટ થાય છે, બરાબર, અને તે રેફરન્સ લાઈન રિસ્પેક્ટિવલી રેફરન્સ લાઈન. ક્લિયર? તો જેથી મોડ્યુલેટિંગ સિગ્નલના એમ્પ્લિટ્યુડમાં શું થશે? વધારો થશે, બરાબર. ઇઝ અ ઇન્ક્રીઝિંગ ઓફ ધ એમ્પ્લિટ્યુડ સિગ્નલ. Then the modulating voltage decreases. જ્યારે તમારા મોડ્યુલેટિંગ વોલ્ટેજ છે એને ઘટાડો છો ને, ત્યારે ppm pulses is a 4, 5, 6, 7 comes closer to the their respectively reference line. હવે જો તમે અહીંયા શું કર્યું છે, 1, 2, 3માં તમારા જે વોલ્ટેજીસ છે ને, મોડ્યુલેટિંગ વોલ્ટેજ ઇન્ક્રીઝિસ કર્યા છે, તો એના લીધે શું થશે? ઇઝ એ ગો અવે, બરાબર, બધા શું થશે? દૂર દૂર જશે, બરાબર. અને આ જે મોડ્યુલેટિંગ વોલ્ટેજ જ્યારે તમે ડિક્રીઝ કરો છો ને, ત્યારે તમારા જે ppm પલ્સીસ 4, 5, 6 છે ને, 6, 7 ઇઝ અ કમ ટુ ક્લોઝર ધેન રિસ્પેક્ટિવલી રેફરન્સ લાઇન. તો એ શું થશે? એ મૂળભૂત જગ્યાએ શું કરશે? નજીક નજીક આવી જશે, બરાબર. એના જે ડિક્રીઝ થશે, ક્લોઝર કમ, બરાબર. એનું એડવાન્ટેજ છે કે નોઇઝ કેન નોટ અફેક્ટ, નોઇઝની અસર થતી નથી. ડિસએડવાન્ટેજ શું છે કે સિક્રોનાઇઝ બિટવીન ધ ટ્રાન્સમીટર એન્ડ રિસીવર ઇઝ અ નેસેસરી. હવે ટ્રાન્સમીટર અને રિસીવર બંને વચ્ચે શું કરવું પડે છે? તમારે સિંક્રોનાઇઝેશન કરવું પડે છે. અને એની જે બેન્ડવિડ્થ છે એ લાર્જ હોય છે, મોટી હોય છે. સેકન્ડ પોઈન્ટ છે ડિજિટલ મોડ્યુલેશન. ડિજિટલ મોડ્યુલેશનમાં પલ્સ કોડ અધરવાઇઝ ડિજિટલ મોડ્યુલેશન. PCM is a digital pulse modulation system. PCM શું છે તો કે ડિજિટલ મોડ્યુલેશન છે, બરાબર. ઇટ ઇઝ આઉટપુટ ઇઝ ઇન ધ કોડેડ ડિજિટલ ફોર્મ. અને એનું જે આઉટપુટ છે એ કોડેડ ડિજિટલ ફોર્મની અંદર હોય છે, લાઈક અ બાઇનરી ફોર્મ્સની અંદર 0, 1, 0, 1 લાઈક દેટ. In the PCM, the available range of the signal voltage is divided into the sample, and each sample is represented by the binary number. હવે આ જે PCM માં શું હોય છે
કે આપેલ રેન્જના જે સિગ્નલ છે એને વોલ્ટેજ સિગ્નલ વોલ્ટેજ જે સેમ્પલમાં શું કરે છે, એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે, સેમ્પલની અંદર ડિસ્ટ્રીબ્યુટ્સ કરે છે. અને દરેક જે સેમ્પલ છે એ દરેક જે સેમ્પલ હોય ને એ શું રિપ્રેઝેન્ટેડ કરે છે, તો કે બાઇનરી નંબર રિપ્રેઝેન્ટ કરે છે. સેકન્ડ છે ઇઝ અ સોર્સ ઓફ કન્ટિન્યુઅસ ટાઈમ મેસેજ સિગ્નલ. આ શું છે, એક સોર્સ છે કન્ટિન્યુઅસ ટાઈમ મેસેજ સિગ્નલ, બરાબર. પછી લો પાસ ફિલ્ટર, સેમ્પલર, ક્વોન્ટાઇઝર અને એન્કોડર ઇઝ અ પીસીએમ સિગ્નલ ઇઝ એપ્લાઇડ ટુ ધ ચેનલ. હવે જો આ થયું તમારું બ્લોક ડાયાગ્રામ ટ્રાન્સમીટર સાઇડ. હવે પીસીએમ કન્સિસ્ટ ઓફ ધ 3 સ્ટેપ ઓફ ધ ડિજિટલાઇઝ્ડ ટુ એનાલોગ સિગ્નલ, બરોબર. ત્રણ શું કહેવાય કે સ્ટેપ છે, ઇઝ અ સેમ્પલિંગ, ક્વોન્ટાઇઝેશન અને બાઇનરી એન્કોડિંગ. See, this is your analog form. This is a sampling of the, and it's finally convert into the binary digits. બરાબર. કઈ રીતના કે ધારો કે 3 છે, બરાબર, તો 3 માં શું આવશે, 0 0. જો 0 એટલે 0 0 0, 1 એટલે 0 0 1, 2 એટલે શું 0 1 0, અને 3 એટલે શું કે 0 1 0, બરાબર. તો આ રીતના 3 હોય તો એને એ રીતના જે કન્વર્ટ કરશે બાઇનરી ફોર્મની અંદર. હવે PCM transmitter is showing figure. In the figure, message signal is x of t. The pass through the low pass filter to limit the maximum frequency of the signal and given to the sample and whole circuit then the quantizer. હવે શું કહે છે કે PCM ટ્રાન્સમીટર છે એ ફિગરમાં બતાવેલું છે. હવે સિગ્નલની જે મેક્સિમમ ફ્રીક્વન્સી છે એને શું કરે છે, લિમિટેડ કરે છે, બરોબર. એના માટે મેસેજ સિગ્નલ છે એક્સ ઓફ ટી ને એને શું કરે, લો પાસ ફિલ્ટરમાં શું કરે છે, પાસ કરે છે. અને પછી તેને સેમ્પલરને આપવામાં આવે છે અને પછી ક્વોન્ટાઇઝરને આપવામાં આવે છે. હવે ક્વોન્ટાઇઝર શું કરશે, જો રિડ્યુસ ધ ઇફેક્ટ ઓફ ધ નોઇઝ એન્ડ જનરેટ ધ ક્વોન્ટાઇઝ્ડ PAM, બરોબર. અને એ શું કરશે, બી ધ ઇનપુટ ઓફ ધ એન્કોડર એ ટુ ડી કન્વર્ટર, બરાબર. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને આપશે, બરાબર, જે એનાલોગને ડિજિટલમાં કન્વર્ટ કરે છે. ક્વોન્ટાઇઝર છે ને એ નોઇઝને શું કરશે કે એની ઇફેક્ટ છે એને શું કરશે, ઓછી કરશે અને ક્વોન્ટાઇઝ્ડ PAM બનાવે છે. અને પછી તે એન્કોડર એટલે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર માટે શું કરે છે, એને ઇનપુટ બને છે. The encoder generate the output in digital form. હવે એન્કોડર શું કરશે, તો કે એ ડિજિટલ ફોર્મની અંદર તમને આઉટપુટ આપશે. ઇટ્સ કન્વર્ટ ઇન્ટુ ધ સ્ટ્રીમ ઓફ ધ પલ્સીસ બાય ધ પેરેલલ ટુ ધ સિરિયલ કન્વર્ટર. હવે એન્કોડરનું આઉટપુટ તો તમને ડિજિટલ રૂપમાં આપી દીધું. હવે તેને છે ને પેરેલલથી સિરિયલ કન્વર્ટર દ્વારા પલ્સીસની સ્ટ્રીમમાં શું કરશે, ફેરવવામાં આવશે. Thus, by PCM, we get the output in the form of train of digital pulses. જેથી કરીને PCM દ્વારા આપેલ જે આઉટપુટ છે ને એને ડિજિટલ પલ્સીસના ટ્રેનની ફોર્મમાં તમને શું આપશે, તમને સ્વરૂપમાં તમને આપશે. હવે એડવાન્ટેજીસ શું કહે છે કે વેરી હાઈ નોઇઝ ઇમ્યુનિટી, નોઇઝને ઓછું કરવાની એ શું કરે છે, ઓછું કરે છે. ઇટ ઇઝ પોસિબલ ટુ સ્ટોર ધ PCM સિગ્નલ. હવે PCM સિગ્નલને તમે શું કરો છો, સ્ટોર કરી શકો છો, બીકોઝ ઇટ ઇઝ અ ડિજિટલ ઇન નેચર. એનો નેચર કેવો છે, ડિજિટલ ફોર્મની અંદર, બરોબર. એટલા માટે તમે શું કરો છો, એને સ્ટોર કરી શકો છો. ધ ડિસએડવાન્ટેજ ઇઝ અ લાર્જ બેન્ડવિથ અને કોમ્પ્લેક્સ સર્કિટરી. આની જે બેન્ડવિથ છે ને એ લાર્જ છે અને એ કોમ્પ્લેક્સ એની સર્કિટરી છે ને એ કોમ્પ્લેક્સ છે. સેકન્ડ છે ડીમોડ્યુલેશન. હવે આ શું બધા જોયા આપણે, મોડ્યુલેશન જોયા. હવે ડીમોડ્યુલેશન શું કહે છે, એટ ધ રિસીવર. ડીમોડ્યુલેશન ક્યાં હોય, તમારા રિસીવર સાઇડ.
The original information signal is separate from the carrier. હવે તમે શું કર્યું, કેરિયર સાથે તમારું ઇન્ફોર્મેશન સિગ્નલ છે એને મર્જ કરીને ડીમોડ્યુલેશન સાઇડથી ટ્રાન્સમિટ કર્યું, બરાબર, સોરી, મોડ્યુલેશન સાઇડથી ટ્રાન્સમિટ કર્યું. હવે રિસીવર સાઇડ શું હશે કે તમારું કેરિયર સિગ્નલ અને ઓરિજિનલ સિગ્નલ મર્જ હશે. તો ડીમોડ્યુલેશન શું કરશે કે બંનેને સેપરેટ કરશે. ધીસ પ્રોસેસ નોન એઝ ડીમોડ્યુલેશન ઓર ડિટેક્શન. એને શું કહેવામાં આવે છે? ડીમોડ્યુલેશન કહેવામાં આવે છે, અધરવાઇઝ તો એને ડિટેક્શન કહેવામાં આવે છે, બરાબર. તમે એને ડીમોડ્યુલેશન કહી શકો અને ડિટેક્શન બી કહી શકો. હવે ડિટેક્શન ઇઝ એક્ઝેક્ટલી ધ ઓપોઝિટ પ્રોસેસ ઓફ ધ મોડ્યુલેશન. હવે ડિટેક્શન છે ને એ એક્ઝેક્ટલી તો કે તમારું જે મોડ્યુલેશન છે ને એનાથી. કમ્પેરિઝન ઓફ ધ PAM, PWM અને PPM, બરાબર. પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, પલ્સ વિથ મોડ્યુલેશન અને PPM ઇઝ અ પલ્સ પોઝિશન મોડ્યુલેશન. હવે પેરામીટર્સમાં શું છે કે ટાઈપ ઓફ કેરિયર્સ. હવે કેરિયર્સ PAMમાં કેવું હોય કે જે ટ્રેન ઓફ ધ પલ્સીસ, સેમ વે PWMમાં બી ટ્રેન ઓફ પલ્સીસ હોય છે અને PPMમાં બી ટ્રેન ઓફ પલ્સીસ હોય છે. Second comparison is a variable characteristic of the pulsed carrier. બરાબર, કે પલ્સ કેરિયરની બદલાતી જે કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, એ PAMમાં શું હોય કે PAMમાં શું થાય છે કે એમ્પ્લિટ્યુડમાં ચેન્જીસ આવે છે. વિથ PWMમાં વિથની અંદર ચેન્જીસ આવે છે અને PPMમાં પોઝિશનની અંદર ચેન્જીસ આવે છે. જે કેરેક્ટરિસ્ટિક્સની અંદર ચેન્જીસ આવે છે ને એના બાબતે. પછી બેન્ડવિથ રિક્વાયર્ડ. હવે બેન્ડવિથ PAMમાં લો હોય, બરાબર, અને PWM અને PPMમાં હાઈ હોય છે. પછી નોઇઝ ઇમ્યુનિટીમાં PAMમાં લો હોય છે અને PWMમાં અને PPMમાં હાઈ હોય છે. પછી કે ઇન્ફોર્મેશન ઇઝ અ કેરીડ ઇન. ઇન્ફોર્મેશન કેમાં ટ્રાન્સફર થાય છે? તો કે PAMમાં એમ્પ્લિટ્યુડ વેરિએશન્સની અંદર, PWમાં વિથ વેરિએશનમાં અને PPMમાં પોઝિશન વેરિએશન્સમાં, બરાબર. હવે ટ્રાન્સમિટેડ પાવરમાં શું હોય છે? PAMમાં જે ટ્રાન્સમિટ થયેલો પાવર છે એ, તો PAMમાં વેરિએશન વિથ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ પલ્સીસના એમ્પ્લિટ્યુડ સાથે શું થશે? ચેન્જીસ થતો હશે. PWમાં વેરિએશન વિથ ધ વિથ ઓફ પલ્સીસ, એટલે એ વેરી કેમાં વિથ્સ ઓફ ધ પલ્સીસની અંદર એ ચેન્જીસ થતું હશે. અને PPMમાં વેરી વિથ ધ પોઝિશન ઓફ ધ પલ્સીસ, એટલે જે તમારા પલ્સના છે એ પોઝિશનની અંદર શું થતું એ ચેન્જીસ થતો હોય છે. નીડ ટુ ટ્રાન્સમિટ સિંક્રોનાઇઝિંગ પલ્સ. હવે સિંક્રોનાઇઝિંગ પલ્સને ટ્રાન્સમિટ કરવાની નીડ શું કામ છે? તો કે PAMમાં નો નીડેડ, બરાબર. પછી PWમાં નો નીડેડ અને PPMમાં સિંક્રોનાઇઝ કરવું પડે. ધીસ ઇઝ અ નેસેસરી. પછી કોમ્પ્લેક્સિટી ઓફ ધ જનરેશન એન્ડ ધ ડિટેક્શન. હવે જે તમારા શું કહેવાય ડિટેક્શન, બરોબર, જનરેશન અને ડિટેક્શનમાં જે કોમ્પ્લેક્સિટી છે ને એના વિશે. તો કે PAM ઇઝ અ કોમ્પ્લેક્સ, PWM ઇઝ અ વેરી ઇઝી અને PPM ઇઝ અ કોમ્પ્લેક્સ. હવે સિમિલારિટી વિથ ધ અધર મોડ્યુલેશન સિસ્ટમ. હવે બીજા મોડ્યુલેશન સાથે તમારે શું સિમિલારિટી છે? બરાબર, તો કે PAMની અંદર AM જેવું છે. પછી PFMની અંદર, PWMની અંદર સિમિલર ટુ ધ FM અને PPMની અંદર ઇઝ અ સિમિલર ટુ ધ PM જેવું છે. ઇઝ અ પલ્સ મોડ્યુલેશન, બરાબર. FM ઇઝ અ ફ્રીક્વન્સી મોડ્યુલેશન અને AM ઇઝ અ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. ક્લિયર? ધીસ ઇઝ અ ડિફરન્સ. ક્લિયર? આજે લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ, બરાબર. તમારું અહીંયા મોડ્યુલેશન ટોપિક છે આખો કમ્પ્લીટ થાય છે. ડિફરન્ટ ટાઈપ ઓફ મોડ્યુલેશન, કમ્પેરિઝન ઓફ મોડ્યુલેશન અને
what is a demodulation? Clear?